અમદાવાદના ઘાટલોડિયા સોલા થલતેજના લોકોને સૌથી મોટી રાહત થઈ છે। સત્તાધાર 4 રસ્તા પર નવનિર્મિત ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર બ્રિજનું લોકાર્પણ કર્યું છે। 81.29 કરોડના ખર્ચે તૈયાર થયો છે આ ઓવરબ્રિજ। દરરોજના 50,000થી વધુ વાહન ચાલકોને તેનો ફાયદો થશે। ભારે ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને હવે મુક્તિ મળશે। તો સત્તાધારમાં નવનિર્મિત ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા હતા। લોકો માટે આ બ્રિજ ખુલ્લું મૂકતા લોકોને હવે રાહત થઈ છે। તો દરરોજના 50,000થી વધુ વાહન ચાલકોને તેનો ફાયદો થશે। ઓવરબ્રિજ ક્યારે ખુલ્લો મુકાશે તેની રાહ જોઈ રહ્યા હતા લોકો, અને હવે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે લોકો માટે। આજે 950 મીટર લગભગ 1 કિલોમીટર જેટલો આ બ્રિજનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમના મત વિસ્તાર ઘાટલોડિયામાં કર્યું છે। માનનીય અમિતભાઈ શાહ સાહેબનો ગાંધીનગર લોકસભા મત વિસ્તાર છે। આની અંદર 4 લેનનો બ્રિજ બનાવ્યો છે। 2 4 રસ્તા એટલે કે મેઇન જે સત્તાધાર 4 રસ્તા કહેવામાં આવે છે, સોલા રોડ એઈસી થી સાયન્સ સિટી જવાનો રોડ, અને બીજો જે થલતેજથી આ બાજુ ઘાટલોડિયા આવવાનો જે રોડ છે એની અંદર એની ઉપર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે લગભગ 90 કરોડના ખર્ચે આ 2 વર્ષની અંદર આ બ્રિજ બનાવ્યો છે। અને રોજના લગભગ 1.5 લાખ વ્હીકલ આ રોડ ઉપરથી પસાર થશે એવો એક અંદાજ છે, જેનાથી ઘણા બધા લોકોને સમય પણ બચશે, પેટ્રોલ પણ બચશે અને અસુવિધા અને ટ્રાફિકની સમસ્યા દૂર થશે।